ક્યારેક કેવું હોય છે કે એક નાનકડો કાગળનો ટુકડો પણ આખી વાર્તા કહી જતો હોય છે. બસ એવું જ કંઈક છે આ આમંત્રણપત્ર. આ છે દાભલા ગામની એક હાઈસ્કૂલ તરફથી 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આમંત્રણ. તો ચાલો આજે આપણે આ નાનકડી પત્રિકામાં ઊંડા ઉતરીને જોઈએ કે એની અંદર કઈ મોટી વાર્તાઓ છુપાયેલી છે. અને જુઓ તો ખરા, આની શરૂઆત જ કેટલી પ્રેમભરી છે. સમગ્ર ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ છે. આ ખાલી શબ્દો નથી હો, આ તો આખા ગામની એકતા અને સાથે મળીને ઉજવણી કરવાની જે ભાવના છે ને, એનું સીધું પ્રતિબિંબ છે. આ આમંત્રણ કોઈ ખાસ વ્યક્તિ માટે નથી, પણ આખા ગામ માટે છે. તો સવાલ એ થાય છે કે આટલું સરળ દેખાતું આમંત્રણપત્ર ખરેખર શું કહેવા માંગે છે? શું આ ખાલી એક કાર્યક્રમની યાદી છે કે પછી એની પાછળ એક આખા ગામની સંસ્કૃતિ, એના મૂલ્યો અને રાષ્ટ્ર સાથેના જોડાણની કોઈ ઊંડી વાત છુપાયેલી છે? ચાલો તો આ પત્રિકાના એકદમ કેન્દ્રથી શરૂઆત કરીએ, એટલે કે પ્રજાસત્તાક દિનના મુખ્ય સમારોહથી. 77 આ માત્ર એક નંબર નથી, આ ભારતના ગણતંત્રના 77 વર્ષની ગૌરવશાળી સફર છે. આ આંકડો રાષ્ટ્રની યાત્રા અને એની સિદ્ધિઓનું પ્રતીક છે. અને સૌથી મજાની વાત એ છે કે ઢાબલા જેવા નાના ગામમાં પણ આ ગૌરવ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે. તારીખ, વાર અને સમય બધું એકદમ ચોક્કસ છે. 26 જાન્યુઆરી 2026 સોમવાર અને બરાબર સવારે 8 વાગે. આટલી ચોકસાઈ એ જ બતાવે છે કે આ કાર્યક્રમનું મહત્વ કેટલું છે. આ માત્ર એક રજાનો દિવસ નથી, પણ રાષ્ટ્રીય ગૌરવને સમર્પિત એક ખાસ પવિત્ર સમય છે. અને આ આખા સમારોહનું હૃદય, એનું કેન્દ્રબિંદુ બસ આ એક જ શબ્દ છે: ધ્વજવંદન. ધ્વજવંદન એટલે ખાલી ધ્વજ ફરકાવવાની ક્રિયા નહીં, એનાથી ઘણું વધારે છે. એ રાષ્ટ્ર પ્રત્યેના સન્માન, ગૌરવ અને દેશભક્તિની લાગણીનો એક જીવંત અનુભવ છે. આ એક એવી ક્રિયા છે જે દિલ્હીના કર્તવ્યપથથી લઈને ઢાબલા ગામની નાની શાળા સુધી આખા દેશને એક તાંત્રણે બાંધી દે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ દિવસ માત્ર ધ્વજવંદન સુધી સીમિત નથી. અહીં તો આખો દિવસ જાણે કે એક ઉત્સવનો માહોલ છે. ચાલો આખા કાર્યક્રમ પર એક નજર નાખીએ. જુઓ, ધ્વજવંદન પછી તરત જ મહાનુભાવોનું સ્વાગત થાય છે. પછી સાંસ્કૃતિક કાર્યક્રમો, ત્યાર પછી વિદ્યાર્થીઓનું સન્માન અને છેલ્લે મહાનુભાવોના પ્રવચનો. આ બતાવે છે કે કેટલું સુવ્યવસ્થિત અને સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં એક બહુ સરસ સંતુલન જોવા મળે છે. એક તરફ ઔપચારિકતા છે તો બીજી તરફ સામુદાયિક આનંદ છે. એનો મતલબ કે કેવી રીતે એક રાષ્ટ્રીય પર્વને એક સામુદાયિક ઉત્સવમાં ફેરવી દેવાયો છે. આ દેશભક્તિની સાથે સાથે સ્થાનિક સંસ્કૃતિની પણ ઉજવણી છે. હવે આ કાર્યક્રમમાં એક એવી બાબત છે જે ભવિષ્ય તરફ ઇશારો કરે છે. ચાલો એના પર જરા ધ્યાન આપીએ. અને જુઓ, પ્રજાસત્તાક દિન જેવા મોટા રાષ્ટ્રીય પર્વ પર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કેટલી મહત્વની વાત છે ખરું ને? આ સીધું દેશભક્તિને શિક્ષણ સાથે જોડે છે અને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશનું ભવિષ્ય શિક્ષિત અને પ્રતિભાશાળી યુવાનોના હાથમાં સુરક્ષિત. સારું, આપણે એ તો જોયું કે કાર્યક્રમમાં શું થવાનું છે, પણ હવે એ જોઈએ કે આ ઉજવણીમાં કોણ કોણ સામેલ છે. આખી ઉજવણી કોણ કરી રહ્યું છે? આ આખી ઉજવણીનું કેન્દ્ર છે ગામની સ્થાનિક હાઈસ્કૂલ. આ બતાવે છે કે શાળા માત્ર ભણવાનું સ્થળ નથી, પણ ગામની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ ધબકતું કેન્દ્ર છે. શાળા ગામના જીવનમાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે, એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? અને આમંત્રણ કોના તરફથી છે? ખાલી આચાર્ય તરફથી નહીં, પણ સમસ્ત શાળા પરિવાર તરફથી. આ શબ્દપ્રયોગ કેટલો સુંદર છે! એ કોઈ વહીવટી માળખું નહીં, પણ એક પરિવારની ભાવના દર્શાવે છે. એનો અર્થ એ કે દરેક શિક્ષક, દરેક કર્મચારી અને દરેક વિદ્યાર્થી આ કાર્યક્રમના યજમાન છે. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ગામનો દરેક વર્ગ આ ઉજવણીમાં એક બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. શાળાના પરિવારથી લઈને તેજસ્વી વિદ્યાર્થીઓ, ગામના મહાનુભાવો અને હા, સમગ્ર ગ્રામજનો, દરેક જણ આ રાષ્ટ્રીય ગાથાનો એક અતૂટ ભાગ છે. તો આમ જે વાત એક સાદા કાગળના ટુકડા તરીકે શરૂ થઈ હતી, તે હવે આપણી આંખો સામે ઢાબલા ગામના સામુદાયિક જીવન, તેના મૂલ્યો અને તેની રાષ્ટ્રીય ભાવનાનું એક જીવંત અને ધબકતું ચિત્ર રજૂ કરે છે. અને અંતે આ બધું આપણને એક ઊંડા પ્રશ્ન પાસે લાવીને મૂકી દે છે. ડાબલા જેવા હજારો નાના ગામડાઓમાં થતી આવી ઉજવણીઓ અને સ્થાનિક પરંપરાઓ, શું એ જ ખરેખર એક રાષ્ટ્રની મોટી ઓળખ અને તેની ગાથાને સાચો આકાર નથી આપતી?
ખરેખર વિચારવા જેવી વાત છે.